હાલ જગન્નાથ મંદિરથી આપને આ દ્રશ્યો બતાવી રહ્યા છે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી હાલ જગન્નાથ મંદિર ખાતે પહોંચ્યા છે। ભગવાન જગન્નાથજીની રથયાત્રાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે। જળયાત્રા પર ટૂંક જ દિવસોમાં શરૂ થશે, ત્યારે તેને લઈને જે તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યું છે। બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડની ટીમ પણ તમામ સુરક્ષાનું જે ધ્યાન રાખવામાં આવી રહ્યું છે, સુરક્ષાને લઈને તપાસ કરવામાં આવી રહી છે। તેવામાં આજે હર્ષ સંઘવી જગન્નાથ મંદિર ખાતે પહોંચ્યા છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી હાલ જગન્નાથ મંદિરે પહોંચ્યા છે। રથયાત્રા પહેલા જળયાત્રા યોજાશે અને હાલ તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યું છે। સુરક્ષાની પણ સમીક્ષા કરવામાં આવી રહી છે, ત્યારે તમામ સુરક્ષાને લઈને કોઈપણ પ્રકારની ચૂક ન રહી જાય તેને લઈને પણ વિવિધ બેઠકો પણ થઈ રહી છે। સાથે ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડની ટીમ પણ તપાસ કરી રહી છે। કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન થાય તેનું પણ પૂરતું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। વિવિધ બેઠકો ચાલી રહી છે, ત્યારે મોટી સંખ્યામાં, હજારોની સંખ્યામાં જ્યારે ભાવિક ભક્તો આ રથયાત્રામાં, જળયાત્રામાં જોડાતા હોય છે, ત્યારે ભક્તોને પણ કોઈપણ પ્રકારની અગવડતા ન પડે અને ખૂબ જ સુંદર રીતનું આયોજન થાય, જેને ધ્યાનમાં રાખીને વિવિધ બેઠકોનો દોર જે છે તે ચાલી રહ્યું છે। અને હાલ જે આપણે દ્રશ્ય બતાવી રહ્યા છે, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી હાલ જગન્નાથ મંદિર ખાતે પહોંચ્યા છે। જળયાત્રાની તૈયારીઓની સમીક્ષા પણ કરવામાં આવી રહી છે। રથયાત્રા પહેલા જળયાત્રા યોજાશે અને તેની પણ તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યું છે। ગૃહ રાજ્યમંત્રી હાલ જગન્નાથ મંદિર ખાતે પહોંચ્યા છે અને જેના દ્રશ્યો આપને બતાવી રહ્યા છે। વિવિધ બેઠકોનો દોર ચાલી રહ્યો છે, સુરક્ષાની સમીક્ષા કરવામાં આવી રહી છે। તમામ ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠકો ચાલી રહી છે। કોઈપણ પ્રકારનું વિઘ્ન ન આવે આ જળયાત્રા અને રથયાત્રામાં અને સુંદર રીતે આયોજન થાય, જેને ધ્યાનમાં રાખીને વિશેષ રૂપથી બેઠકો યોજાઈ રહી છે। ગૃહ રાજ્યમંત્રી જગન્નાથ મંદિર ખાતે હાલ પહોંચ્યા છે, જેના દ્રશ્યો આપને બતાવ્યા। ભગવાન જગન્નાથજીના તેઓએ દર્શન કર્યા। આ તસવીરો પણ આપને બતાવી રહ્યા છે। પોલીસ અધિકારીઓ સાથે તેઓ મહત્વની બેઠક યોજશે। સુરક્ષાને ધ્યાનમાં રહીને આ બેઠક યોજવામાં આવી રહી છે અને જેના ભાગરૂપે હાલ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જગન્નાથ મંદિર ખાતે પહોંચ્યા છે। સૌપ્રથમ તેઓએ ભગવાન જગન્નાથજીના દર્શન કર્યા। ઋત્વિજ અમારી સાથે ફોનલાઈન પર સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે। ઋત્વિજ, હાલ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પહોંચ્યા છે જગન્નાથજી મંદિરે અને જળયાત્રા યોજાવાની છે। થોડાક જ દિવસોમાં રથયાત્રા પણ યોજાશે અને તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। સુરક્ષાનો બંદોબસ્ત પણ તપાસવામાં આવી રહ્યો છે। વધુ માહિતી શું? હેતુ રથયાત્રાને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્ર દ્વારા તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે અને રાજ્યના ગૃહમંત્રી છે તે પણ હાલ જગન્નાથ મંદિર પહોંચ્યા છે। ઉચ્ચ પોલીસ અધિકારીઓ, અમદાવાદ શહેર પોલીસ કમિશનર સહિતના જે અધિકારીઓ છે તે પણ હાલ જગન્નાથ મંદિર હાજર છે। ખાસ કરીને વાત કરીએ તો 22મી તારીખે જે જળયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે તેને લઈને સુરક્ષા વ્યવસ્થા કયા પ્રકારની છે, આયોજન કયા પ્રકારનું છે, આ ઉપરાંત રથયાત્રાને લઈને કયા પ્રકારનું આયોજન છે, ખાસ કરીને જે સુરક્ષા વ્યવસ્થાની વાત કરીએ તો કયા પ્રકારની પોલીસ દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે, તે તમામ તૈયારીઓની જે સમીક્ષા છે તેને ધ્યાનમાં રાખીને એક બેઠકનું પણ આયોજન કરવામાં આવશે। બેઠકની અંદર આ તમામ બાબતોની ચર્ચા વિચારણા કરવામાં આવશે અને તેની માહિતી અને ખાસ કરીને સમીક્ષા કરવા માટે જે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી છે તે હાલ જગન્નાથ મંદિર પહોંચ્યા છે। બિલકુલ ઋત્વિજ, હાલ જે બેઠક શરૂ થવાની છે આ બેઠક ઘણી જ મહત્વની માનવામાં આવી રહી છે। 2 જ દિવસ બાકી રહ્યા છે જળયાત્રાને લઈને અને મોટી સંખ્યામાં ભક્તો આ જળયાત્રામાં પણ જોડાતા હોય છે, દર્શન માટે અહીંયા આવતા હોય છે। બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમ દ્વારા પણ અહીંયા સુરક્ષાને લઈને તપાસ કરવામાં આવી રહી છે, તેને લઈને વધુ માહિતી શું? હેતુ ખાસ કરીને જે રથયાત્રાનો પોલીસ બંદોબસ્ત છે તે ખૂબ જ મહત્વનો બંદોબસ્ત ગણવામાં આવતો હોય છે। સૌથી મોટો બંદોબસ્ત છે તે ગુજરાત પોલીસ માટે ગણવામાં આવતો હોય છે અને આ જે હવે રથયાત્રાને માત્ર લગભગ 15 દિવસ જેટલો સમય બાકી છે, ત્યારે તમામ જે તૈયારીઓ છે તે તૈયારીઓની સમીક્ષા કરવા માટે ગૃહ રાજ્યમંત્રી છે હર્ષ સંઘવી તે અહીં પહોંચ્યા છે। શહેર પોલીસ કમિશનર સહિતના જે અમદાવાદ શહેર પોલીસમાં ફરજ બજાવતા અધિકારીઓ છે તે પણ હાલ હાજર છે અને આ જે રથયાત્રાના બંદોબસ્તને લઈને સમીક્ષા કરવામાં આવશે, તેને લઈને ચર્ચા વિચારણા કરવામાં આવશે। ખાસ કરીને નવી ટેકનોલોજી છે તેનો પણ ઉપયોગ કરવામાં આવતો હોય છે। ગત રથયાત્રાની વાત કરીએ તો AI નો ઉપયોગ કરવામાં આવ્યો હતો। હવે આ વર્ષે પણ જે AI ટેકનોલોજી છે તેની અંદર ઘણા અપડેટ લાવ્યા છે, એટલે કઈ રીતે તે કામગીરી કરશે
ડ્રોન સર્વેલન્સ કેવી રીતે કરવામાં આવશે, કઈ કઈ જગ્યાએ જે સંવેદનશીલ વિસ્તારો છે ત્યાં હાલ કયા પ્રકારનું ચેકિંગ ચાલી રહ્યું છે, કારણ કે છેલ્લા કેટલાક દિવસથી પોલીસ દ્વારા અવારનવાર પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. ઉપરાંત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે નાઇટ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. ડ્રોન સર્વેલન્સથી પણ ખાસ કરીને જે દાવાઓ છે તે ચેકિંગ કરવામાં આવી રહ્યા છે. એટલે આ તમામ બાબતોની જે ચર્ચા વિચારણા છે તે ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા કરવામાં આવશે અને ખાસ કરીને જે જળયાત્રા છે તે જળયાત્રાનું આયોજન કયા પ્રકારનું છે તેને લઈને જે મંદિરના ટ્રસ્ટી છે તેની સાથે પણ ચર્ચા વિચારણા કરશે. બિલકુલ ઋત્વિજ, આભાર માહિતી બદલ. બ્રેક બાદ સમાચારોમાં સ્વાગત છે. ખેડાથી મહત્વના સમાચાર છે. ન્યૂઝ 18ના અહેવાલની ધારદાર અસર થઈ છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શેખપુરા ખાતે પહોંચ્યા. તાત્કાલિક બાળકો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરાઈ. સપ્તાહમાં મકાનનું કામ ચાલુ કરવામાં આવશે તેવું ડીપીઈઓનું નિવેદન સામે આવ્યું. ગામમાં હાલ બાળકોને બેસાડવા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે. સપ્તાહમાં નવી શાળાના મકાનનું પણ કામ ચાલુ કરી દેવામાં આવશે. આ નિવેદન આવ્યું છે ડીપીઈઓ તરફથી. ગામજનોએ ન્યૂઝ 18 ગુજરાતીનો આભાર માન્યો. ન્યૂઝ 18 ગુજરાતીએ શેખપુરા પ્રાથમિક શાળામાં ખુલ્લામાં અભ્યાસ કરતા બાળકોનો અહેવાલ પ્રસારિત કર્યો હતો. 6 મહિના પહેલા શાળાનું મકાન જર્જરિત થતા જૂનું મકાન તોડી પાડવામાં આવ્યું હતું અને ત્યારબાદ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં નહોતી આવી. શેખપુરામાં હાલ વૈકલ્પિક વ્યવસ્થા થઈ ગઈ છે બાળકોને બેસવાની, અને જે નવું બિલ્ડિંગ બનાવવાની વાત છે પ્રોગ્રેસમાં છે. વિધિન વીકમાં પોઝિટિવ રિસ્પોન્સ મળી જશે. એમાં મહીસાગરથી વધુ સમાચાર આવી રહ્યા છે. જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં નવું શૈક્ષણિક સત્ર શરૂ થઈ ગયું છે અને જોકે જિલ્લા શિક્ષણ વિભાગના અણઘડ વહીવટના કારણે હજી સુધી શાળાઓમાં સ્ટેશનરી નથી પહોંચી. જિલ્લાની 1244 શાળાઓમાં 1,18,610 બાળકો અભ્યાસ કરે છે. સરકારે શિક્ષણ વિભાગને શાળાઓની યોગ્યતા પ્રમાણે 9.48 લાખ પણ ફાળવ્યા છે. જોકે પ્રાથમિક શાળાઓમાં જરૂરી ઉંમર બુક, લિવિંગ સર્ટિની બુક, ડેડ સ્ટોક પત્રક, હાજરી પત્રક, શાળા પ્રવેશ ફોર્મ સહિતના પત્રક અને સ્કૂલ બેગ સહિતની સ્ટેશનરીની ફાળવણી હજી નથી કરાઈ. શાળા ખુલવાના એક સપ્તાહમાં જ આ પ્રકારના પત્રકો અને સ્ટેશનરી ફાળવવામાં આવે છે. જો કે હજી સુધી આ કામગીરી પૂર્ણ નથી કરાઈ. તેવામાં શાળાઓને ભારે હાલાકી થઈ રહી છે. પાડાના વાંકે પખાલીને ડામ જેવી પરિસ્થિતિ હાલ સર્જાઈ છે. આ બાબતે શાળાના આચાર્ય જિલ્લાના શિક્ષણ વિભાગનો ઢાંક પીછોડો કરતા નજરે પડ્યા, જ્યારે શિક્ષણ અધિકારીએ મીડિયા સમક્ષ કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો. માં 2 રૂમ આપેલા છે, જેથી 1 થી 8 ધોરણ અહીંયા શિફ્ટ કરેલ છે અત્યારે. અને હાલ એ પરિસ્થિતિમાં 1 થી 8 ધોરણ માટે બાળકોને બેસવા માટે થોડી તકલીફ પડે છે અને સરકાર પાસે અમારે એટલી માંગ છે કે જલ્દ જલ્દ નિશાળનું કઈ. એમાં 1 થી 8 ધોરણ સુધી વિદ્યાર્થી છે અને ટોટલ 6 શિક્ષકની જરૂર હોય. એમાં 4 શિક્ષક છે, 4 શિક્ષક છે, એમાં 2 ની તો બદલી થઈ ગઈ, ટોટલ 2 શિક્ષક છે. એટલે અમારી સરકાર પાસે એવી માંગણી છે જલ્દથી જલ્દ સ્કૂલ બનાવે. સ્કૂલની પાડવાની તો મંજૂરી આપી દીધેલી છે, પણ હજી કોઈ એનું એક્શન લીધું નથી. કોઈ એને હજી પાડવા વાળું કોઈ આવ્યું નથી. મચાતર પ્રાથમિક શાળામાં મહેકમ મુજબના રૂમો છે, પણ હાલ એ તમામ રૂમો જર્જરિત હોય, એને પાડવા માટેની મંજૂરી આવી ગયેલ હોય. હાલ બાળકોને મચાતર ગ્રામ પંચાયતમાં રૂમો ઉપલબ્ધ છે, ત્યાં બેસાડી અને શિક્ષણ કાર્યની વ્યવસ્થા 18/6/24 થી કરવામાં આવેલ છે. અને નવા રૂમો 6 શિક્ષકો છે અને 6 શિક્ષકો મુજબ 6 રૂમો મળવા પાત્ર છે. મહીસાગર જિલ્લાની પ્રાથમિક શાળામાં નવું શૈક્ષણિક સત્ર શરૂ થઈ ગયું છે. જોકે જિલ્લા શિક્ષણ વિભાગના અણઘડ વહીવટના કારણે હજી સુધી શાળાઓમાં સ્ટેશનરી નથી પહોંચી. જિલ્લાની 1244 શાળાઓમાં 1,18,610 બાળકો અભ્યાસ કરે છે. સરકારે શિક્ષણ વિભાગ અને શાળાઓની યોગ્યતા પ્રમાણે 9.48 લાખ પણ ફાળવ્યા છે. જોકે પ્રાથમિક શાળાઓમાં જરૂરી ઉંમર બુક, લિવિંગ સર્ટિની બુક, ડેડ સ્ટોક પત્રક, હાજરી પત્રક, શાળા પ્રવેશ ફોર્મ સહિતના પત્રક અને સ્કૂલ બેગ સહિતની સ્ટેશનરી ફાળવાઈ નથી. શાળા ખુલવાના એક સપ્તાહમાં જ આ પ્રકારના પત્રકો અને સ્ટેશનરી ફાળવવામાં આવે છે. જો કે હજી સુધી આ કામગીરી પૂર્ણ કરાઈ નથી. તેવામાં શાળાઓને ભારે હાલાકી થઈ રહી છે. પાડાના વાંકે પખાલીને ડામ જેવી સ્થિતિ સર્જાઈ છે. આ બાબતે શાળાના આચાર્ય જિલ્લાના શિક્ષણ વિભાગનો ઢાંક પીછોડો કરતા નજરે પડ્યા, ત્યારે શિક્ષણ અધિકારીએ મીડિયા સમક્ષ કશું પણ કહેવાનો ઇનકાર કર્યો. કયા કારણોને લઈને આ પ્રક્રિયા પૂર્ણ નથી થઈ એનો અમને પોતાને ખ્યાલ નથી, પરંતુ સમય મર્યાદામાં આ કામગીરી પૂર્ણ થાય અને દરેક શાળાઓ સુધી આ જે કંઈ મટીરિયલ વહીવટી પ્રક્રિયા પૂર્ણ કરી અને દફતરો મળી જાય એવી અમે આશા રાખીએ છીએ. એમાં વિદ્યાર્થીઓનું હાજરીપત્રક છે, શિક્ષકોનું હાજરીપત્રક છે, એલસી બુક છે, બાળક ડેટા સ્ટોક રજિસ્ટર છે, આ પ્રકારના પત્રકો હોય છે. મહીસાગર જિલ્લામાં શિક્ષણ સત્ર શરૂ થતાની પહેલાં જ ગ્રાન્ટ ફાળવવાની હોય છે અને તમામ જે ખરીદી છે
તે કરવાની હોય છે, પરંતુ જે સત્ર છે તે શરૂ થઈ ગયું છે. હજુ સુધી જે બર્થ સર્ટિફિકેટ હોય, રજિસ્ટર હોય તેની ગ્રાન્ટ આવી નથી, રજિસ્ટરો પણ નથી આવ્યા. સત્ર શરૂ થઈ ગયું છે. ન્યૂઝ 18 ગુજરાતી પહોંચ્યું છે બ્રાન્ચ શાળા નંબર 4 કે જ્યાં મુખ્ય મથક લુણાવાડા ખાતે આવેલી છે. અને લુણાવાડાની અંદર કહી શકાય કે મહીસાગર જિલ્લામાં કોઈ પણ શાળાની અંદર આ ગ્રાન્ટ પહોંચી નથી, રજિસ્ટરો પહોંચ્યા નથી. આપણી સાથે પ્રિન્સિપાલ છે, તેમની સાથે સીધી વાત કરીશું. સાહેબ, શું કહેશો? ગ્રાન્ટ હજુ સુધી ફળવાઈ નથી, રજિસ્ટરો આવ્યા નથી, બર્થ સર્ટિફિકેટના આ તે તમામ રજિસ્ટરો આવતા હોય છે પરંતુ આવ્યા નથી. કેવી અગવડ પડી રહી છે, શું કહેશો? સોરી, અત્યારે તો મારી જોડે ઉપલબ્ધ છે એટલે મારું કામ કોઈ અટક્યું નથી. મારી જોડે જે ઉપલબ્ધ સાહિત્ય હતું એનાથી મારું અત્યારનું કામ ચાલુ છે, એટલે હાલમાં મને કોઈ અગવડ પડી રહી નથી. એટલે જૂની ચોપડીઓ પડી છે તમારી જોડે, રજિસ્ટરો પડ્યા છે પરંતુ નવા તો આવ્યા નથી અત્યારે. તો નવા અને જૂના રજિસ્ટરમાં કોઈ મતલબ હોતો નથી. અત્યારે આપણી જોડે રજિસ્ટર છે, દર વખતે કાંઈ એમાં અપડેટ આવતું નથી, એટલે જે જૂનું છે એ જ નવા પ્રમાણે આવવાનું છે, એટલે મારું કામ અત્યારે ચાલુ છે. કેવી અગવડો પડી રહી છે? આ રજિસ્ટરો ના આવે, આ સ્ટેશનરી ના ફળવાય તો કેવી અગવડો પડી રહી છે? હવે હાલમાં તો મને કોઈ અગવડ નથી, એટલે હું કઈ રીતે કહી શકું? જેને અગવડ પડે એ વાત વધુ સારી રીતે જણાવી શકે તમને. ઘણી એવી સ્કૂલો છે કે રજિસ્ટરો જે ગયા વર્ષના હોય છે તે પણ નથી કામમાં આવતા. નવા સત્ર મુજબ નવા કામમાં લેવાના હોય તો તમે કઈ રીતે જૂના કામમાં લઈ શકો છો? જૂના એટલે જૂના નથી, મતલબ નવા જ છે. દર વખતે રજિસ્ટરમાં કાંઈ અપડેટ હોતું નથી, એટલે આપણી જોડે જે વધેલું સાહિત્ય હોય એનો અમે ઉપયોગ કરી શકીએ છીએ. કેમ વધારે સાહિત્ય આપે છે કે એક રજિસ્ટર જ આપે છે ને? હાજરી પત્રકો હોય, બર્થ સર્ટિફિકેટ હોય તો એક જ રજિસ્ટર હોય છે તમારી જોડે? રજિસ્ટર એક જ હોય છે સરકાર, પણ એમાં પાના વધારે હોય છે તો અમે એનો ઉપયોગ કરીને બાઇન્ડિંગ કરાવી લઈએ છીએ. આ સ્કૂલ કઈ છે અને આપની પોસ્ટ શું, આપનું નામ શું? બ્રાન્ચ શાળા નંબર 4, મુખ્ય શિક્ષક જીતેન્દ્ર આર પટેલ. જી બિલકુલથી આ હતા પ્રિન્સિપાલ કે જેઓ કહી રહ્યા છે કે અહીંયા સ્કૂલની અંદર હજુ સુધી ગ્રાન્ટ આવી નથી, પરંતુ જે જૂના રજિસ્ટરો અને એ બધું પડ્યું છે તે કામ ચલાવવું કરી રહ્યા છીએ, પરંતુ હજુ સુધી ગ્રાન્ટ ફળવાઈ નથી. હજુ સુધી જે રજિસ્ટરો કહી શકાય, હાજરી પત્રકના રજિસ્ટરો કહી શકાય, વિદ્યાર્થીઓના રજિસ્ટરો કહી શકાય, શિક્ષકોના રજિસ્ટરો કહી શકાય, બર્થ સર્ટિફિકેટ કહી શકાય, આવી અનેક જે સ્ટેશનરી હોય છે તે હજુ સુધી આવી નથી. કહી શકાય કે ક્યાંક ને ક્યાંક તકલીફ પડી રહી છે, પરંતુ શિક્ષક છે તે પોતાનો સ્વબચાવ કરી રહ્યા છે, શિક્ષણ વિભાગનો સ્વબચાવ કરી રહ્યા છે. ત્યારે કેટલાક શિક્ષકો માંગ પણ કરી રહ્યા છે કે જલ્દીથી જલ્દી સ્ટેશનરી આવે જેથી કરીને અગવડ ના પડે. મિતેશ ભાટિયા, ન્યૂઝ 18 ગુજરાતી, મહીસાગર. ગાંધીનગરની કલોલ જીઆઈડીસીમાં આગની ઘટના સામે આવી છે. મહાલક્ષ્મી બેંગલ્સ નામની બંગડી બનાવતી ફેક્ટરીમાં આગ લાગી છે. કંપની પાસે આવેલી ડીપીમાં આગ લાગ્યા બાદ તણખા ઉડ્યા. પ્લાસ્ટિક મટીરીયલ ઉપર પડતા આગ વધુ પ્રસરી. કંપનીના રો મટીરીયલ આગમાં બળીને ખાખ થયા હોવાની માહિતી છે. કલોલ નગરપાલિકાના ફાયરની ટીમ હાલ આગ પર કાબુ મેળવવા માટે પ્રયાસ કરી રહી છે. તો હાલ જાનહાનિના કોઈ સમાચાર આવ્યા નથી. ભાવનગર જિલ્લામાં હવે સરકારી ગોડાઉન પણ સુરક્ષિત નહીં. મહુવાના સરકારી અનાજ ગોડાઉનમાંથી 3.20 લાખની ચોરી થઈ છે. ગોડાઉનમાંથી ઘઉં અને ચોખાના 3 લાખથી વધુના જથ્થાની ચોરી થઈ છે. ગત 8 જૂને ચોરીના બનાવની ગોડાઉન મેનેજરે ફરિયાદ નોંધાવી છે. મહુવા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બુલેટિનમાં અત્યારે ફક્ત આટલું જ. રજા આપશો. નમસ્કાર. ચોટ लगने पर समय મળે તો હડતાલ સમેટવાની તૈયારી બતાવી. સ્કૂલ વર્દી એસોસિએશનની આરટીઓની જે પટેલ સાથે બેઠક બાદ હડતાલ સમેટાઈ. સ્કૂલ વર્દી વાહનોને આરટીઓના નિયમોમાં બાંધછોડ નહીં અપાય. રજીસ્ટ્રેશન માટે 45 થી 60 દિવસનો અપાયો સમય. દક્ષિણ ગુજરાતમાં વરસાદે વહેલી સવારથી જ મંડાણ કર્યા. સુરત